પાલનપુર દાંતા તાલુકાના એક ગામની મહિલામાં હડકવાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલિક સારવાર માટે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ મહિલાને પાણી પીવામાં અસમર્થતા, ગળામાં તકલીફ અને અચાનક ગભરાટ જેવા લક્ષણો જોવા મળ્યા હતા અને જેથી ત્યાંથી પરિવારના સભ્યો પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી। જેથી સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા મહિલાની તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી અને જરૂરી તબીબી સારવાર શરૂ કરાઈ છે। હડકવો એટલો ગંભીર વાયરજન્ય રોગ હોવાથી તબીબો દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। મહિલાના અગાઉના આરોગ્ય ઇતિહાસ અને સંભવિત પશુદંશ અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। સમયસર રસી અને યોગ્ય સારવાર લેવાથી હડકવા જેવા જીવલેણ રોગથી બચી શકાય છે। સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। અત્રે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આજે એક દર્દી આવ્યા છે જે સ્ત્રી છે, 40 વર્ષની ઉંમર છે, કુંડેલ ગામ દાંતા તાલુકાના છે અને એમને આશરે 2 મહિનાથી 7 મહિના પહેલે વચ્ચે એમને તારીખ યાદ નથી કે ક્યારે કૂતરું કરડેલું અને કૂતરું કરડ્યું હતું। એ દરમિયાન એમણે ઇન્જેક્શન કૂતરું કરડ્યા બાદ એક વાર લીધું નથી કે કોઈને પણ બતાવ્યું નથી અને અચાનક જ એમને અત્યારે હડકવાનું લક્ષણો દેખાય છે અને હડકવાના લક્ષણમાં મુખ્ય લક્ષણ મેં જે તમને કીધેલું કે પાણી પીવાથી ડર લાગે એટલે હાઇડ્રોફોબિયા લાગે એ મુખ્ય લક્ષણ હોય છે અને આ દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। એમને અત્યારે અમે સામાન્ય દવાઓ બધી ચાલુ કરીશું, પરંતુ હડકવાની કોઈ દવા ન હોય આ દર્દીનું મૃત્યુ તો નક્કી જ છે। એમના સગા પણ બહુ જ ચિંતામાં મુકાઈ ગયેલા છે અને એ લોકો કહે છે કે અમે અમદાવાદ જઈએ। મેં કીધું તમને વાંધો નથી, અમદાવાદ સિવિલ જાઓ તો પણ વાંધો નથી, પરંતુ આ દુનિયાની અંદર આજ સુધી હડકવા થઈ ગયા પછી કોઈ પણ જાતની દવા શોધાઈ નથી, તેથી હવે આની અંદર બીજું કંઈ થઈ શકશે નહીં। આના પહેલાં એક જે દર્દી આવેલો જે દર્દીને હડકવાના લક્ષણો હતા અને 4 પગે ચાલતો હતો અને કૂતરાની જેમ ભસતો હતો, એ દર્દીને પછી અમે બીજે દિવસે જોયું તો એકદમ સ્વસ્થ થઈ ગયેલો અને પાણી પણ પી શકતો હતો। ત્યારે અમે નક્કી કરી નાખેલું કે આ દર્દીને હડકવા નથી। એટલે આ અત્યારે જે નવું દર્દી દાખલ થયું છે એ બેન અત્યારે હાલ હડકવા લાગી ગયો છે।